અરવલ્લી મોડાસા મેડિકલ સોસાયટી સ્પોર્ટ ક્લબના ઉપક્રમે યોજાયેલા સ્પોર્ટ ડેના 150થી વધુ ડોક્ટરો મેદાનમાં ઉતરી વિવિધ રમતોમાં ભાગ લઈ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો। દર્દીઓના સ્વાસ્થ્યની ચિંતા કરતા ડોક્ટરોએ હવે પોતાના ફિટનેસનું મહત્વ પણ સમાજ સમક્ષ રજૂ કર્યું હતું। મોડાસા મેડિકલ સોસાયટી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભવ્ય સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં 150થી વધુ ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લીધો। ડોક્ટરો બોક્સ ક્રિકેટ, પિકલબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, સ્વિમિંગ અને કેરમ જેવી ઇન્ડોર ગેમ્સમાં જોડાયા હતા। સાથે જ લીંબુ ચમચી, સંગીત ખુરશી અને કોથળા દોડ જેવી મનોરંજક રમતો પણ ડોક્ટર ઉત્સાહપૂર્વક રમતા જોવા મળ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ અને ઉર્જાભર્યો માહોલ જોવા મળ્યો। ડોક્ટરોએ સંદેશ આપ્યો કે સ્વસ્થ શરીર માટે દવા જેટલી જરૂરી નિયમિત કસરત અને રમતગમત પણ છે। વ્યસ્ત જીવનશૈલી વચ્ચે થોડા સમય પોતાના ફિટનેસ માટે ફાળવવાનો ખૂબ જરૂરી હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું। આ સ્પોર્ટ ડે માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહ્યો, પરંતુ સમાજને ફિટ રહો, હેલ્ધી રહોનો પ્રેરણાદાયી સંદેશ પણ આપી ગયો હતો। નમસ્કાર, ડૉક્ટર મુકેશ પટેલ। મોડાસા વિજ્ઞાની નગરી તો છે, સાથે આરોગ્ય નગરી પણ છે। અહીંયા ડૉક્ટર મિત્રોનું એક ક્લબ ચાલે છે, મોડાસા મેડિકલ સોસાયટી, અને જ્યારે પોતે સ્વસ્થ હશે તો બીજાને સ્વસ્થ કરી શકે એ અનુસંધાન નિમિત્તે અહીંયા મોડાસા નગરની અંદર ડૉક્ટરોનું એક સ્પોર્ટ્સ ક્લબનું સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, પીટી, પિકલ બોલ, સ્વિમિંગ, મહિલાઓ માટે પાઉચ મીન્સ કે બચ્ચાઓ માટે અને મહિલાઓ માટે કોથળા દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, આ બધાનું આયોજન કરવામાં આવ્યું હતું। બધા સ્વસ્થ રહે તો સંદેશ પહોંચાડવા માટે પહેલાં પોતે સ્વસ્થ થશું તો બીજાને સ્વસ્થ કરીશું, એવા ભાવ સાથે આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। થેન્ક યુ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી।